નમસ્કાર દોસ્તો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. દોસ્તો, શ્રાવણ અને ભાદરવા માસની અંદર આમ તો અષાઢથી ભાદરવા માસ સુધીમાં કેટલીક એવી ચીજ વસ્તુઓ છે, 8 થી 10 એવી વસ્તુઓ છે કે જેનું સેવન ન કરવું જોઈએ બને ત્યાં સુધી. કેમ કે આપણું સ્વાસ્થ્ય બગાડે છે. કેમ કે શ્રાવણ અને ભાદરવો મહિનો જ્યાં હરિયાળી, તાજગી, વરસાદ અને તહેવારોની ખુશીઓ લઈને આવે છે, ત્યારે આ મોસમ છે અનેક પ્રકારની બીમારીઓનું જોખમ પણ વધારી દેતી હોય છે. આ સમયે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ છે એ ઘણું બધું વધારે હોય છે, જેના લીધે બેક્ટેરિયા અને ફંગસ ઝડપથી ફેલાઈ શકે છે, જેનાથી ખાવા પીવાની કેટલીક ચીજો જલ્દી ખરાબ થતી હોય છે. એવામાં જો આપણે વગર વિચારીએ કેટલાક ખાદ્ય પદાર્થોનું સેવન છે એ ગમે તેમ કરીએ તો આપણું પેટ ખરાબ થાય છે, ફૂડ પોઈઝનિંગની અસર થાય છે, અથવા ગેસ, અપચો, ઉલટી, ઝાડા, સંક્રમણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો મિત્રો, આજે લગભગ 10 એવી ચીજો છે બતાવું છું કે જેનાથી શ્રાવણ અને ભાદરવા માસમાં એનાથી દૂર રહેવું જોઈએ અથવા સમજી વિચારીને એનું સેવન કરવું જોઈએ. આનો અર્થ એ નથી કે આ જે ચીજો છે એ દરેક માટે નુકસાનકારક જ છે, પરંતુ મોસમ અને વ્યક્તિગત સ્વાસ્થ્ય અનુસાર તેનું સેવન છે એ સાવધાનીપૂર્વક કરવું જોઈએ. એમાં નંબર 1 છે વાસી ભોજન. વરસાદની મોસમમાં સૌથી પહેલાં બચવું જોઈએ વાસી ખાવાથી. દોસ્તો, આ મોસમની અંદર વાતાવરણની અંદર ભેજ હોવાના કારણે ભોજન છે એ જલ્દી બગડી જતું હોય છે, ખરાબ થતું હોય છે. કેટલીક વાર ખાવાનું જે છે ખોરાક છે એ દેખાવમાં અને સૂંઘવામાં આપણને સારો લાગતો હોય છે, પરંતુ તેની અંદર બેક્ટેરિયા છે એ છુપાઈ ગયેલા હોય છે, બેક્ટેરિયા અંદર છુપાયેલા હોય છે, અને આવું ભોજન કરવાથી આપણને ફૂડ પોઈઝનિંગ અથવા પેટમાં દુખાવો કે ઝાડા ઉલટી જેવી તકલીફ થઈ શકે છે. એટલા માટે ભોજન હંમેશા તાજું ભોજન ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજું એ કે ફ્રીજમાં રાખેલું હોય તો સારી રીતે એને ચેક કરી અને ગરમ કરેલું હોય તો ખાવું જોઈએ. આની અંદર રહેલા બેક્ટેરિયા આપણે નિહાળી પણ ન શકીએ એવા હોય છે. નંબર 2 ઉપર છે રસ્તા કિનારે મળતું ખુલ્લું ખાણું. જે ખુલ્લી વસ્તુઓ લારીઓમાં મળતી હોય છે, તો આ વરસાદી મોસમની અંદર જે ખુલ્લો ખોરાક છે એની અંદર માખીઓ, ધૂળ, ગંદા પાણી અને આવું બધું થતું હોય છે, જેમ કે પાણીપુરી, ચાટ અથવા કાપેલા ફળો છે, અથવા ખુલ્લામાં રાખેલી મીઠાઈઓ છે. આવી જે વસ્તુ હોય છે એની અંદર સંક્રમણ ઝડપથી લાગતું હોય છે, અને એ વસ્તુ ખાવાથી આપણું પેટ છે એ બગડતું હોય છે, અને પેટ જ્યારે બગડે ત્યારે શરીરની અંદર ઘણી બધી બીમારીઓ આવતી હોય છે. ત્યાર પછી નંબર 3 ઉપર છે ધોયા વિનાના ફળો અથવા સલાડ. વરસાદની મોસમમાં શાકભાજીઓ અને ફળો ઉપર માટી અથવા જંતુનાશકોના અવશેષો અને સૂક્ષ્મજીવો વધુ હોઈ શકે છે. જો તેને સારી રીતે ધોયા વિના, ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી હોય તો એને ધોયા વિના, અથવા ફળો હોય છે એને ધોયા વિના એનું સેવન કરવામાં આવે તો આનાથી પણ આપણા પેટની અંદર સંક્રમણ અથવા પેટમાં કોઈ સમસ્યા થઈ શકે છે, અથવા ઝીણી ઝીણી જીવાત આપણા પેટમાં જાય તો સમસ્યા પેદા કરે છે. નંબર 4 ઉપર છે ખૂબ વધુ તળેલી ચીજો, જેમ કે પકોડા, કચોરી, સમોસા અથવા અન્ય વધારે તળેલી વસ્તુઓ હોય તો આવી વસ્તુ ખાવાનું આપણને વરસાદમાં વધારે મન થતું હોય છે, પરંતુ વધુ માત્રામાં આવી વસ્તુનું સેવન કરવાથી એ વધારાનું દબાણ નાખે છે આપણા પેટ ઉપર, જેને લીધે ગેસ, એસિડિટી, અપચો જેવી સમસ્યા થાય છે. ખાસ કરીને જે લોકોને પાચનની સમસ્યા હોય તો આવા લોકોએ વધારે તળેલું ન ખાવું જોઈએ. નંબર 5 ઉપર છે વધુ મીઠી ચીજો. મીઠી એટલે ગળી ચીજો જેને કહેવાય છે. વરસાદની મોસમમાં ખૂબ મીઠાઈઓ અને વધારે ખાંડવાળી વસ્તુઓ ખાવાથી ઘણા લોકોમાં ઊર્જાનું સંતુલન બગડી શકે છે, અથવા તો ખાસ તો બ્લડ શુગરવાળા લોકોએ, ડાયાબિટીસવાળા લોકોએ ખાસ સાવધાની રાખવી જોઈએ. ભેજવાળા વાતાવરણમાં મીઠી વસ્તુ છે એ બને ત્યાં સુધી ન ખાવી જોઈએ. અને જો વધારે ખાવાનું મન થતું હોય, જેમને બ્લડ શુગરની સમસ્યા ન હોય, તો તાજી અથવા ઘરે બનાવેલી મીઠાઈઓ જ ખાવી જોઈએ, એ પણ મર્યાદિત માત્રામાં. નંબર 6 ઉપર છે ખૂબ વધુ ઠંડી વસ્તુ અથવા ઠંડા પીણા કે બરફ. વરસાદની મોસમમાં બરફવાળા ડ્રિંક્સ પીવાનું ઘણા લોકો પસંદ કરતા હોય છે, પણ આનાથી ગળામાં ખરાશ, સ્વસ્થતા અથવા પાચન સંબંધી મુશ્કેલી વધી શકે છે. કેમ કે ભેજવાળા વાતાવરણમાં જ્યારે વધારે ઠંડી વસ્તુ છે એનું સેવન કરવામાં આવે ત્યારે આપણું ગળું છે એ ખરાબ થતું હોય છે, ગળાની અંદર ખરેરી બાજી જતી હોય છે. એટલા માટે ઠંડા પીણા બને ત્યાં સુધી આ વરસાદની સિઝનમાં એનું સેવન ન કરવું જોઈએ. ત્યાર પછી નંબર 7 ઉપર છે કે લાંબા સમય સુધી કાપેલા ફળો, આપણે કાપીને ફળોને રાખી દેતા હોય ઘરે, સવારે કાપેલા હોય એને ફ્રીજમાં રાખી દીધા હોય, અથવા ગમે ત્યાં કાપેલા ફળ રાખેલા હોય તો એની અંદર બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે. એટલા માટે ફળ છે જ્યારે ખાવું હોય ત્યારે જ એને કાપીને તરત જ ખાઈ લેવું. કાપેલું ફળ ફ્રીજમાં પણ ન રાખવું જોઈએ, નહીંતર એનાથી પણ ઘણા લોકોને સમસ્યા થઈ શકે છે. ત્યાર પછી નંબર 8 ઉપર છે પેકેટવાળા જંક ફૂડ, જેમ કે ચિપ્સ, નમકીન, ઇન્સ્ટન્ટ સ્નેક્સ અને વધારે પ્રોસેસ્ડ ફૂડમાં નમક અથવા ચરબી જે છે એ વધારે હોય છે, અથવા આવી વસ્તુ જે છે પ્રોસેસ્ડ ફૂડ અથવા
આવા કોઈ પણ ભોજન છે એનું વધારે માત્રામાં સેવન કરવાથી એ આપણા શરીરને ચોમાસામાં ખાસ વધારે નુકસાન કરતી હોય છે. ત્યાર પછી નંબર 9 ઉપર છે કે ઉકાળ્યા વગરનું અથવા અસુરક્ષિત પાણી. ચોમાસાની અંદર પાણીથી થતા સંક્રમણનું જોખમ વધી જતું હોય છે, જેમ કે કોલેરા, ઝાડા, ઉલટી. તો સ્વચ્છ અને સુરક્ષિત પાણી જ પીવું જોઈએ. પાણીની ગુણવત્તા ઉપર શંકા હોય અથવા પાણી થોડું પણ એવું લાગતું હોય આપણને, તો ખાસ કરીને એને ઉકાળી નાખવું જોઈએ અથવા યોગ્ય ફિલ્ટરથી શુદ્ધ કરેલું પાણી હોય તો જ એને પીવાના ઉપયોગમાં લેવું જોઈએ. તો આ રીતે કેટલીક 8 થી 10 એવી વસ્તુઓ છે કે જે શ્રાવણ અને ભાદરવા મહિનામાં ખાવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ અથવા બની શકે તો એનું સેવન ન કરવું જોઈએ. શ્રાવણ અને ભાદરવાની મોસમ આનંદ અને તહેવારોનો મોસમ છે, પરંતુ આ સમયે થોડી ઘણી પણ જો લાપરવાહી દાખવવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય ઉપર એ ખરાબ અસર કરી શકે છે. જેથી જે લોકોને પહેલેથી જ ડાયાબિટીસ, શુગર, કિડની, લીવર, બ્લડ પ્રેશર અથવા હૃદય રોગ જેવી કોઈ બીમારી હોય તો તમારે ડૉક્ટર કે યોગ્ય આહાર વિશેષજ્ઞની સલાહ મુજબ જ ખાનપાન રાખવું જોઈએ. કેમ કે આ ભેજવાળું વાતાવરણ છે. આ વાતાવરણની અંદર ઘણી બધી બીમારીઓ છે શરીરમાં દાખલ થવાની શક્યતા હોય. ત્યારે ખોરાકમાં પૂરતી કાળજી રાખવામાં આવે, તકેદારી રાખવામાં આવે તો શરીર છે એ બીમાર પડતું નથી અને સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.